નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 24. સંજય ઉવાચ એવમુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં. સંજય ઉવાચ એવમુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં. સંજય ઉવાચ એવમુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં. સંજય ઉવાચ. સંજય બોલ્યા, એવમ એ રીતે, ઉક્ત સંબોધાયેલા, ઋષિકેશ ભગવાન કૃષ્ણ, ગુડાકેશેન અર્જુન દ્વારા, ભારત હે ભરતના વંશજ, સેનયોહો સેનાઓની, ઉભયોહો બંને, મધ્યે વચ્ચે, સ્થાપયિત્વા ઊભો રાખીને, રથ ઉત્તમમ તે ઉત્તમ રથ. અનુવાદ. સંજય બોલ્યા, હે ભરતવંશી, અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં તે ઉત્તમ રથને ઊભો રાખ્યો. ભાવાર્થ. આ શ્લોકમાં અર્જુનનો ગુડાકેશ તરીકે નિર્દેશ થયો છે. ગુડાકા એટલે નિદ્રા, અને જે નિદ્રા પર જીત મેળવે છે તે ગુડાકેશ કહેવાય છે. નિદ્રાનો અર્થ અજ્ઞાન પણ થાય છે. તેથી અર્જુને કૃષ્ણની મિત્રતાના કારણે નિદ્રા તથા અજ્ઞાન બંને ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. અર્જુન કૃષ્ણનો મહાન ભક્ત હોવાથી તે કૃષ્ણને એક ક્ષણ માટે પણ વિસરી શકતા ન હતા. કારણ કે ભક્તનો સ્વભાવ જ એવો હોય છે. જાગતા કે સૂતા ભગવદ્ ભક્ત કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા લીલાઓ વિશે ચિંતન કરવામાંથી કદાપી મુક્ત રહી શકતા નથી. તેથી કૃષ્ણના ભક્ત તેમનું સતત ચિંતન કરતા રહી નિદ્રા તથા અજ્ઞાન બંનેને જીતી શકે છે. આને જ કૃષ્ણ ભાવનામૃત અથવા સમાધિ કહેવામાં આવે છે. જીવ માત્રની ઇન્દ્રિયો
તથા મનના નિર્દેશક અર્થાત ઋષિકેશ તરીકે કૃષ્ણ અર્જુનના હેતુને સમજી ગયા હતા કે તે બંને સેનાઓની મધ્યમાં રથને શા માટે ઊભો રાખવા ઈચ્છતા હતા. તેથી ભગવાને એમ જ કર્યું અને પછી આ પ્રમાણે બોલ્યા. શીલ પ્રભુપાદ કી સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. અર્જુન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે આજ્ઞા આપવામાં આવી કે મારા રથને બંને સેનાઓની મધ્યમાં સ્થિત કરો, એના કારણો પણ અર્જુને રજૂ કર્યા, જે 3 શ્લોકની અંદર આપણે ચર્ચા કરી, 21, 22 અને 23 નંબરમાં. કે એક તો અર્જુન જે લડવા આવેલા યોદ્ધાઓ છે એનું નિરીક્ષણ કરવા માગે છે, કોની કોની સાથે લડવાનું છે. અને બીજો અર્જુનના મનનો ભાવ એ છે કે દુર્યોધન જે દુર્બુદ્ધિ છે, તો આવા દુર્બુદ્ધિને સપોર્ટ કરવાવાળા જે લોકો છે, એના જે સહયોગીઓ છે, એને પણ એકવાર જોઈ લઈએ કે કોણ કોણ આવ્યા છે, ભેગા થયા છે આના સહયોગ માટે. તો અહીંયા સુધીની ચર્ચા આપણે સાંભળી અને અહીંયા સુધીનું જે એક ચિત્ર નિર્માણ થયું છે, આ ચિત્ર સંજય ધૃતરાષ્ટ્રને બતાવવા માગે છે. પણ એક પ્રશ્ન એ છે કે ધૃતરાષ્ટ્ર તો દ્રષ્ટિથી અંધ છે, તો એ કેવી રીતે જોઈ શકવાનો છે? પણ સંજય શબ્દ દ્વારા આ સ્થિતિનું વર્ણન કરે છે. અને આ શ્લોકની અંદર એક વિશેષતા એ પણ છે કે સંજય ઉવાચ શબ્દ જે લાગ્યો છે, તો સંજય એક સ્પેશિયલ વાત ધૃતરાષ્ટ્રને બતાવવા માગે છે. અર્જુને તો આજ્ઞા આપી દીધી, પણ આ શ્લોકની અંદર વિશેષ રૂપથી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો જે ઘનિષ્ઠ સંબંધ છે, અને આ સંબંધ જે છે એ ભગવદ્ ગીતાનું મૂળ છે. કારણ કે આ સંબંધને સમજ્યા વગર કોઈ વ્યક્તિ ગીતાને સમજી ન શકે. અને સંજય સ્વયં ભક્ત છે, એટલા માટે ઉત્સાહપૂર્વક ભક્ત અને ભગવાનનું વર્ણન કરવાની એક પ્રેરણા એના હૃદયમાં થઈ રહી છે. અને સાથે સાથે ધૃતરાષ્ટ્રને એક ઇન્ડિકેશન પણ આપવા માગે છે કે તમે જે આ પ્રયાસ આદર્યો છે બાપ દીકરાએ ભેગા થઈને બે, આમાં તમારો મેળ પડવાનો નથી કોઈ પણ રીતે. એટલે પ્રત્યેક શ્લોકોની અંદર કાંઈક એવી હિન્ટ ધૃતરાષ્ટ્રને આપી રહ્યા છે સંજય, કે જેનાથી એને સમજમાં આવે કે આ યુદ્ધમાં અમારો પરાજય નિશ્ચિત છે. પણ ક્યારેક ક્યારેક એવું થાય કે બુદ્ધિ ઉપર જ્યારે પડદો પડી જાય, અથવા બુદ્ધિ મોહ દ્વારા જ્યારે આસક્ત થયેલી હોય, આવી બુદ્ધિને સારી વાતો, સાચી વાતો જલ્દી સમજમાં આવતી નથી. એમાં તર્ક ઊભો થયા કરે, અથવા કાંઈ બોલે નહીં, વિચારે કે નહીં જોઈ લેવું, હજી તો વાર છે ને યુદ્ધની. તો ધૃતરાષ્ટ્ર સંજયના ભાવને કેટલું સમજે છે એ આપણે બધા જાણીએ છીએ કે આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી પણ એને આ બધા ઇન્ડિકેશન ખબર પડ્યા નહીં. અને સ્વયં પોતાના કુળનો વિનાશ ધૃતરાષ્ટ્રએ જોયો, અને એના માટે અહીંયા એક વિશેષ સંબોધન સંજય એને આપી રહ્યા છે, ભારત. આ શ્લોકમાં ભારત સંબોધન કોના માટે છે? ધૃતરાષ્ટ્ર માટે. શા માટે એને ભારત સંબોધન આપ્યું છે? આ વ્યંગ છે સંજયનો. વ્યંગ સમજો છો ને? આપણી ભાષામાં એને કહી તો ઓકે, કટાક્ષ. હા, કટાક્ષ કરી રહ્યા છે સંજય. કટાક્ષ એ છે કે ભરત વંશ જે છે
જેનાથી તમે બધા ભારત નામથી પ્રસિદ્ધ થયા છો, તો તમારા વંશમાં આવો ઇતિહાસ ક્યારેય બન્યો નથી કે અંદરો અંદર કુળવાળા કુટુંબવાળા ભાઈઓ ભાઈઓ લડ્યા હોય. આ પહેલી વાર થઈ રહ્યું છે, અને એ તે તમારી લીધે. સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, આ ભારત સંબોધન એટલે આપે છે એમ કે તમે જે ધંધો કર્યો છે આવો આજ સુધી તમારા કુળમાં કોઈએ કર્યો નથી. એટલે કમસે કમ કુળની તો લાજ રાખો ભાઈ. હજી સમય છે પાછા વળવું હોય તો, કારણ કે આ વિપરીત કાર્ય છે. આપણી શુદ્ધ ભાષામાં કહું તો સંજય ધૃતરાષ્ટ્રને કહે છે તમારી જેવો નાલાયક રાજા હજી સુધી થયો નથી આખા કુળમાં. એટલે એને ભારત કીધું છે. વંશ સામે જોઈને ક્યારેક કદાચ વિચાર આવે કે આ ધંધો આપણે કરાય નહીં, કારણ આપણું કુળ કેટલું ઉજ્જવળ છે. જો વિચાર આવે ને કુળની પ્રતિષ્ઠાઓને જોઈને. પણ આજકાલ તો લોકો આવું વિચારતા નથી. કુળ ગમે એ હોય એને ધૃતરાષ્ટ્રની જેમ ઉતરી જવાનું ગમે ત્યાં. એટલે ભારત એક વિશેષ વ્યંગાત્મક સંબોધન સંજય કરી રહ્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન માટે એમણે અલગ અલગ બે નામ આપ્યા છે. જો અર્જુનને કહે છે ગુડાકેશ અને ભગવાન કૃષ્ણને કહે છે ઋષિકેશ. તો આ બંને શબ્દ જે છે આ શ્લોકનું મૂળ છે, જેની ઉપર આપણે વિચાર કરશું. તો સૌથી પહેલા આપણે અર્જુનના સંબોધન ઉપર વિચાર કરીએ, કારણ કે ઋષિકેશ શબ્દના વિષયમાં આપણે પૂર્વ પણ શ્રવણ કરી ચૂક્યા છીએ. ઋષિકેશનો અર્થ શું છે? ઇન્દ્રિયોના સ્વામી. પણ આ ગુડાકેશ શબ્દ જે છે એ આપણા માટે વિચારવા લાયક છે આ શ્લોકમાં. તો આનો સંધિ વિચ્છેદ યદિ આપણે જોઈએ તો ગુડા શબ્દનો અર્થ થાય ગોળાકાર. સંસ્કૃતમાં ગોળા એટલે ગોળાકાર, અને કેશ, કેશનો અર્થ છે વાળ. તો જેના સુંદર ગોળાકાર વાળ છે, મતલબ વાંકડિયા ગોળ ગોળ જે કરલી કયો તમે જેને, અર્જુનના વાળ એવા છે. એટલા માટે એનું એક નામ ગુડાકેશ છે. તો તમે વિચાર કરો કે સંજય એ કરલી વાળને જોઈને એને ગુડાકેશ કહે છે? નહીં, આ અર્થ સહી નથી બેઠતો અહીંયા. બીજો એક ભાવ છે ગુડાકા, એનો અર્થ થાય છે નિદ્રા, અને ઈશ એનો અર્થ છે સ્વામી. તો કે છે જે નિદ્રાના સ્વામી છે, એટલે કે નિદ્રાને જેણે વિજય પ્રાપ્ત કરી લીધો છે, નિદ્રા ઉપર જીત મેળવી લીધી છે, આને કહેવામાં આવે છે ગુડાકેશ. આ બીજો અર્થ છે. તો આ અર્થ અર્જુન માટે ઉચિત છે? હા, આ અર્થ બિલકુલ ઉચિત છે કે અર્જુને નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે. અને ગુડાકાના બીજા 3 અર્થ પણ છે. પહેલું છે આલસ્ય, આળસ આપણી ભાષામાં. બીજું છે નિદ્રા, અને ત્રીજું છે થકાવટ, થાકી જવું. આ ત્રણેયને પણ ગુડાકા કહેવામાં આવે છે. એના વિશેષ 3 અર્થ છે બીજા. તો આપણે ત્રણેય ઉપર વિચાર કરીએ, આળસ, નિદ્રા અને થકાન. તો સૌથી પહેલા આળસ જે છે એ શરીરમાં 2 પ્રકારે જોવામાં આવે. એક શારીરિક સ્તર ઉપર, શરીરના લેવલ ઉપર, અને બીજું સૂક્ષ્મ સ્તર ઉપર. તો શરીરના સ્તરની જે આળસ છે એ તો આપણે સમજીએ છીએ. શારીરિક સ્તર ઉપર જેવી રીતે સવારે વહેલા ઉઠવું. તો હવે આળસ જેનામાં છે એને તમે એમ કહો પ્રભુજી કાલે મંગળા આરતીમાં જવાનું છે, એટલે તમને ના ન પાડે, કાંઈ વાંધો નહીં, સવારે ફોન કરજો. પણ સવારે પછી ફોન ઉપડે નહીં. કે એ મજા આવે છે સુવાની, સુઈ જાઓ. આળસના કારણે નથી ઉઠી શકાતું.
અને એના કારણે એક બીજો પ્રોબ્લેમ થાય છે, સાધના ડિસ્ટર્બ થઈ જાય. મોર્નિંગ પ્રોગ્રામ જે છે આપણો, સવારે જપ કરવા, ભાગવતમ, મંગલા આરતી જે કાંઈ હોય, તો બધું ડિસ્ટર્બ. શેના કારણે થાય છે? શરીરની આળસના કારણે. આને શારીરિક લેવલ ઉપર આળસ કહેવાય. કોઈને આપણે કામ સોંપ્યું હોય, ભાઈ ગુરુવારે આ એક વસ્તુ તમારે લઈને આવવાનું છે, અહીંયા આવે પછી આપણે એને પૂછીએ, ભાઈ લાવ્યા? ભૂલી ગયો. આ પણ શારીરિક આળસનું એક ઉદાહરણ છે. સૂક્ષ્મ સ્તર ઉપર આનો વિચાર કરીએ આપણે. સૂક્ષ્મ સ્તર ઉપર આળસ શું છે? તો વ્યક્તિ વિચાર કરે, પ્રવચનમાં જવું છે, આજ ગુરુવાર છે, મેસેજ આવી ગયો છે, પણ હાન થતા થતા એમ થાય કાંઈ જવું નથી, આવતા ગુરુવારે વાત. આવું થાય છે તમારે યારે ક્યારે? કામ કાંઈ ન હોય, પણ સૂક્ષ્મ સ્તર ઉપરની આળસ જે છે ને કામ ઊભું કરે. પછી જરૂરી ન હોય છતાં આવી જ જાય. આમ નથી આવવું એટલે આવું હોય તો કોઈ ડિસ્ટર્બન્સ નથી, પણ આ છે સૂક્ષ્મ સ્તર ઉપરની આળસ. મનમાં વિચાર કર્યો નહીં, આવતા ગુરુવારે વાત. આ સૂક્ષ્મ લેવલની આળસ છે. સમજાય છે ને? હા. અને ઘણીવાર એવું પણ થાય કે બહારથી આળસ દેખાય. આપણે અમુક ભક્તો હોય ને, આપણને એવું લાગે આ કાંઈ કરતો નથી, બહારથી શારીરિક લેવલ ઉપર કાંઈ ન કરતા હોય, પણ એ અંદરથી ઉત્સાહી હોય, સજાગ હોય, જ્ઞાનના સ્તરથી. એનું આધ્યાત્મિક સ્તર પાવરફુલ હોય, આંતરિક, એ બહાર ન દેખાય, પણ આમ શરીરથી દેખાય કે આળસ છે. એટલે અમુક માનસિક આળસમાં જે હોય તો એ શારીરિક રૂપે પાવરફુલ દેખાતા હોય. તો બે વસ્તુ છે, કોકમાં શરીરની આળસ છે, કોઈમાં મનની આળસ છે, સૂક્ષ્મ આળસ છે. પણ આ બંનેમાં આપણે વિચાર કરી લેવાનો છે, આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ, અથવા કોઈ બેયમાં આવતા હોય. શરીરથી પણ આળસ હોય અને મનથી પણ આળસ હોય, બંને સ્તરના આળસમાં હોય. અને અમુક ભક્ત એવા છે જેમાં બેમાંથી એકય ન હોય. શરીરના સ્તરની તમે એને કોઈ પણ સેવા આપો, એની ટાઈમ તૈયાર, અને મનથી પણ ભક્તિ માટે તૈયાર હોય, એની ટાઈમ ઉત્સાહી હોય, સજાગ હોય. તો આ 4 કેટેગરીના ભક્તો હોય. સમજમાં આવ્યું? અથવા 4 પ્રકારના મનુષ્યો તમને દેખાય, જેમાં આળસનું વિશ્લેષણ તમારે કરવું હોય તો. એક શારીરિક રૂપથી આળસ, એક માનસિક રૂપથી, એક શરીર મનથી બેયમાં હોય, એક શરીર મનથી બેમાંથી એકયમાં ન હોય. તો આ લેવલ ઉપર આપણે આનું વિભાજન કરી શકીએ. તો આળસના પણ 3 પ્રકાર છે, એના પણ 3 લક્ષણ. એમાં સૌથી પહેલું છે નિરુત્સાહ. અમુક વ્યક્તિઓમાં તમે જુઓ ને, કોઈ ઉત્સાહ જ ન હોય કાંઈ પણ કરવાનો. આમ આપણને એમ થાય પૂતળું છે, સ્ટેચ્યુ, મૂર્તિ બનાવી દીધો હોય કોઈ, એવો કોઈ પ્રકારનો ઉત્સાહ નહીં. આપણે એમ કહીએ હમણાં જન્માષ્ટમી આવે છે, બલરામ જયંતિ, હા આવે જાય, એને કોઈ ફરક ન પડે, આમ સમસ્થિતિમાં આવી ગયા હોય એવા. હે ને? કોઈ પ્રકારનો ઉત્સાહ નહીં ભગવાનની સેવા માટે, કોઈ ઉત્સાહ નહીં ભગવાનને શ્રવણ કરવા માટે. પણ અર્જુન આનાથી બિલકુલ વિપરીત છે. ગુડાકેશ છે ને, કેમ ગુડાકેશ બન્યા છે? તો તમે મહાભારતની અંદર અર્જુનનો બાળપણનો જે પ્રસંગ છે એ તમે જુઓ. જ્યારે ગુરુકુળમાં હતા તો એ સમયે દ્રોણાચાર્યે અર્જુનને એક શિક્ષા આપેલી કે તારે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. અને પછી બધા લોકો સાથે જમવા માટે બે, પણ અર્જુનને એક ખાસ વોર્નિંગ આપેલી. અને એ વોર્નિંગ એ હતી કે લાઇટ ન હોય જ્યારે, એટલે કે પ્રકાશ ન હોય, એવા સમયે ભીમને જમતા જોવાનો નહીં તારે. એક વિશેષ સૂચના હતી. તમને આઈડિયા નહીં હોય આનો.
પણ આ દ્રોણાચાર્યનો આદેશ હતો અર્જુન માટે, અંધારામાં ભીમને ભોજન કરતા જોવાનો નહીં. તો અર્જુનને સમજાણું નહીં કે આવો આદેશ કેમ આપ્યો છે ગુરુએ, કે આને જોવાનો નહીં, ભોજન કરતા નહીં જોવાનો. એક સમય બન્યું એવું કે બધા પાંડવો બેઠા હતા પ્રસાદ માટે, અને એમાં અચાનક અંધારું થયું. હવે અંધારું થયું એટલે બધા તો બેસી ગયા એમના, કે હવે શું કરવું, હવે અંધારામાં તો ભોજન થાય નહીં. અને થોડી વાર પછી જ્યારે કંઈક દીવા પ્રગટાવવામાં આવ્યા, પ્રકાશ જ્યારે થયો, તો એ સમયે બધા પાંડવોએ જોયું, ઓલા ચારેય પાંડવોની પ્લેટ ભરેલી હતી, હજી ભીમની ખાલી. એટલે અર્જુને પૂછ્યું કે ભાઈ ભીમ, આ શું છે? અંધારામાં તે ઝપટ બોલાવી દીધી. ભીમ કે એમાં શું વાંધો છે, આ કાંઈ મુશ્કેલ કામ નથી. કેમ? તો કે ભોજન કરવાનું હોય, કોળિયો હાથમાં હોય, અને માની લો અત્યારે આપણે આ લાઇટ વહી જાય તો એ તો મોઢે જ જાય, એ તો કઈ કાનમાં જાય નહીં, રોજનો આપણને અભ્યાસ છે. એટલે એવું નથી કે આની પ્રેક્ટિસ માટે ભીમ બનવું પડે. આપણા ઘરે લાઇટ વહી ગઈ હોય, તમે ટ્રાય કરો, તમે આમ જમવા બેઠા હોય ને અચાનક લાઇટ વહી જાય તો એ તો લાડવા જ હોય થાળીમાં, સીધા મોઢે જ જાય. પછી તો ભીમે કીધું આ તો મારે રોજની પ્રેક્ટિસ છે, ડેઈલી. કારણ કે એ તો આ જ્યારે દિવસ હોય ત્યારે આપણે જમવા બેસી, પણ મારે રાતે જોઈએ કે ભાઈ આપણે હોય ને અમુક 11 વાગે, 11:30, 12 વાગે રસોડામાં ડબ્બા ઉગાડતા હોય છે, તો એને આ બધું પ્રેક્ટિસ હોય કે લાઇટ રસોડાની ચાલુ કર્યા વગર ક્યાં ડબ્બો છે, શું છે, મળી જાય, થાળી વાટક્યા બધું. આવું થતું હશે બધાના ઘરે. તો આ એક અભ્યાસ. અને અર્જુનને ત્યાંથી ઉત્સાહ જાગ્યો કે જો ભાઈ ભીમને ખાવામાં આટલો ઉત્સાહ હોય તો મારો ઉત્સાહ આનાથી અનેક ગણો હોવો જોઈએ. અને એણે નક્કી કર્યું ઊંઘવાનું બંધ રાતે. રાત્રિના સમયે ધનુર્વિદ્યાનો અભ્યાસ પ્રારંભ કર્યો એણે એટલા ઉત્સાહથી. અને અર્જુનના એ ઉત્સાહને જોઈને દ્રોણાચાર્યએ કીધું વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ તને. તો આ ઉત્સાહ, આધ્યાત્મિક જીવનમાં ઉત્સાહ સૌથી પહેલા જરૂરી છે. અને જે ભક્તમાં ઉત્સાહ નથી એ ક્યારેય આગળ વધવાનો નથી. એટલે ઉપદેશામૃતની અંદર શ્રીલ રૂપ ગોસ્વામી ભક્તિની પ્રગતિના 6 લક્ષણો બતાવે છે. એમાં કીધું ઉત્સાહાદ, નિશ્ચયાદ, ધૈર્યાદ, તત્તત કર્મ પ્રવર્તનાદ, સંગ ત્યાગાત, સતોવૃત્તિ, ષડવીર ભક્તિર પ્રસિદ્ધતિ. તો ભક્તિના ઉત્સાહના જે 6 લક્ષણો છે એમાં પહેલું લક્ષણ છે એ છે ઉત્સાહ. જો આપણામાં જપ કરવાનો ઉત્સાહ ન હોય, સેવા કરવાનો ઉત્સાહ ન હોય, પ્રવચન સાંભળવાનો ઉત્સાહ ન હોય, તો તમે લખી રાખો, તમે 10 વર્ષ અહીંયા આવીને બેસશો તો પણ તમારી પ્રોગ્રેસ થવાની નથી. આપણી પ્રગતિનું પહેલું સોપાન શું છે? ઉત્સાહિત થવું. આપણે આગળ વધવું છે, આપણે કંઈક જાણવું છે, શીખવું છે, તો આપણે ભક્તોનો સંપર્ક કરવો પડશે. એ વાટે નહીં હવે કોઈક બોલાવે ત્યારે જોવું એ ક્યાંય. હવે આટલા બધામાં ક્યારેક વારો આવે તે 2 વર્ષે 5 વર્ષે આવે હે ને, ત્યાં તો માયા તમને ઉપાડી લે કંઈક ને કંઈક એંગલથી સાઈડમાં. આપણે આગળ વધવું છે તો ભક્તોનો સંપર્ક કરવા માટે આપણે ઉત્સાહી હોવું જોઈએ. આપણે આગળ વધવું છે જપ કરવા માટે આપણને ઉત્સાહ હોવો જોઈએ. શ્રવણ, કીર્તન, જેટલા પણ ભક્તિના સાધનો છે આમાં આનંદ ત્યારે જ આવશે જ્યારે આપણે ઉત્સાહી બનશું. નહીં કે ફૂલ ગંભીર મુદ્રામાં. હા, ભક્તિ કરવા માટે ગંભીરતા જોઈ, પણ 24 કલાક નહીં. ગંભીરતા અલગ વિષય છે, ઉત્સાહ અલગ વિષય છે. પણ અર્જુનનો એવો ઉત્સાહ હતો કે આ ઉત્સાહના કારણે અર્જુન વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયા. તો આપણે પણ કંઈક બનવું છે, કંઈક પામવું છે, તો એના માટેનો ઉત્સાહ જરૂરી છે. અને આ ઉત્સાહથી ફાયદો શું થાય ખબર છે? આળસ દૂર થઈ જાય. જો તમે ભક્તિ સાધનોમાં ઉત્સાહી બની જાઓ, રૂપ ગોસ્વામી આ શ્લોક એટલે જ આપ્યો છે આપણને. ઉત્સાહી બનશું તો આળસ ઓટોમેટિક
દૂર થઈ જાય. અને ઉત્સાહ જ એની અંદર હોય અને થાક લાગે નહીં. નિરુત્સાહી માણસ હોય ને જ થાકે, ઉત્સાહી વ્યક્તિ ક્યારેય ન થાકે. અને એટલા માટે તમે જુઓ ક્યારેક ક્યારેક અમુક ભક્તો એવી સેવા કરતા હોય, એને તમે ફેસ્ટિવલમાં સવારે મંગળ આરતી લગાડો ને, રાતે 12-1 વાગ્યા સુધી સેવામાં હોય ને, પણ એ થાકે નહીં. એક ઉત્સાહ છે કે ભાઈ આજે જન્માષ્ટમી છે તો મારે સેવા કરવાની છે, પરફેક્ટ, મને સેવાનો ચાન્સ મળ્યો છે, એ ઉત્સાહી રહે. અને અમુક પહેલેથી વિચાર કરે, સારું ભૂખ્યા રહેવાનું છે, કેમ થાય પહેલા, હજી તો એ ફેસ્ટિવલ આવ્યો ને, અમુકને એકાદશી પહેલા ટેન્શન આવવા માંડે, એટલે કાલ ભૂખ્યું રહેવાનું છે. આ લોકોને વ્રત કરવું બહુ ભયાનક છે, સેવાય ન કરીએ કે, કારણ કે પહેલેથી જ નિરુત્સાહી હોય, એટલે આની પ્રોગ્રેસમાં ટાઈમ લાગે છે. તો આલસ્યનું પહેલું લક્ષણ જે છે એ છે નિરુત્સાહ. દ્વિતીય લક્ષણ છે સ્થગન વૃત્તિ. સ્થગન વૃત્તિનો અર્થ છે કે કોઈ પણ કાર્ય તમે એને આપો એટલે એ કોઈ પણ કામને સ્થગિત કરી દે, સ્થિત કરી દે. એને તમે કીધું હોય કે ભાઈ આ સેવા તમારે કરવાની છે, તો એ વિચારે શું ઉતાવળ છે, કરશું કાલે. એટલે કોઈ પણ સેવા આપો એટલે ઇમિડિયેટલી શું કરે છે, એ સ્ટોપ કરી દે. અને પછી વિચારે ક્યારથી શરૂ કરવું, એના માટે 10 દી વિચાર કરે. માની લો હમણાં સૌથી પહેલો ફેસ્ટિવલ આવે છે બલરામ જયંતિ. હવે આજે પ્રવચન સાંભળીને કદાચ ઘણાના મનમાં ઉત્સાહ થઈ જાય, નહીં આપણે જપ કરવા છે. પણ આ સઘન વૃત્તિવાળા છે એ શું વિચારશે, જો કેલેન્ડરમાં સારો દિવસ કયો આવે છે પહેલા, તો કે બલરામ જયંતિ છે હમણાં, બસ તે દીથી માળા આપણે શરૂ કરવાની છે. એટલે આવશે 19 તારીખે બલરામ પૂર્ણિમા આવી, પછી સાંજ સુધી પ્લાન બનાવશે કેવી રીતે શરૂ કરવું, 1 માળા કરું, 2 કરું, ભાઈ બલરામ જયંતિ વહી જાય. પછી બીજા દિવસે એના મનમાં વિચાર આવશે કે બલરામ પૂર્ણિમા તો ગઈ, હવે શું આવે છે કેલેન્ડર જોવો, જન્માષ્ટમી, અહીંથી પાક્કું શરૂ કરવાનું છે આપણે. પછી જન્માષ્ટમી આમ વહી જાય, પછી વિચાર કરે હવે કેલેન્ડરમાં જો રાધાષ્ટમી એ ગઈ, કાંઈ નહીં આવતા વર્ષે વાત. તો આ વૃત્તિ જે છે આપણી અંદર, અને તમે કદાચ આવા પ્લાન સ્કીપ કર્યા હશે તો સમજી લો આ છે સ્થગન વૃત્તિ, જેના કારણે સમય નીકળતો જાય પણ એ વ્યક્તિ ભક્તિમાં લાગી શકતો નથી, એ પોતાના કર્મમાં લાગતો નથી, પોસ્ટપોન ઠેલાવ્યા જશે પાછળ પાછળ. તો આ વૃત્તિ ભક્તિમાં ખૂબ ભયાનક છે, કર્મ માટે પણ આ ભયાનક છે. તમે જુઓ ઘણા લોકો ટાઈમે કામ ન કરતા હોય, તમે એને આજે કાંઈ કામ આપ્યું, કરશું કાલે, એમ, અને એને ઉત્સાહિત કરવા પાછું આપણે એને કહાવતો સંભળાવવી પડે, કલ કરે સો આજ, આજ કરે સો અબ. હે, જે કાલ કરવાનું છે આજ કરો, અને આજ કરવાનું અત્યારે કરો, કારણ પલ મેં પ્રલય હો જાયગા ફિર કરેગા કબ. ક્યારે આ બધું ઉકલી જવાનું કઈ નક્કી તો છે નહીં, પછી ક્યારે કરશું. તો એ પાછો સામે કહેવત આપે, આજ કરે સો કલ, કલ કરે સો પરસો, પરસો પરસો ક્યાં કરના, જીના હે કાફી બરસો. હે ને, બધાનું હોય ને હામાં હામી કાઉન્ટર ભાઈ. તો આ વૃત્તિ જે છે ને એ કેવલ સમય નષ્ટ કરે છે. આ પણ એક પ્રકારની આળસ છે, અને આ બહુ ખતરનાક છે, કારણ કે તમે વિચારતા વિચારતા કેટલો સમય કાઢી નાખો છો એનો તમને પણ ખ્યાલ રહેતો નથી. પછી તો અમુક વર્ષો પછી ખ્યાલ આવે કે ઓ મારા જીવનમાંથી આટલા વર્ષો વયા ગયા, હું ઇસ્કોનમાં તો આવી ગયો, હજી કાંઈ કર્યું નથી. વળી પાછું ટ્રાય કરે, વળી પાછું બંધ થઈ જાય ને આ રીતે ટાઈમ વેસ્ટ થતો રહે છે. તો આને પણ એક પ્રકારની આળસ કહેવામાં આવે છે. તો આપણે નક્કી કરવાનું છે કયું કામ ક્યારે કરવું છે, બને એટલું જલ્દી, તો એ સારું છે. એટલે સ્થગન વૃત્તિ એ પણ આળસનો જ એક પ્રકાર છે, નિરુત્સાહી હોવું એ પણ આળસનો એક પ્રકાર છે. બીજો પ્રકાર છે આ સ્થગન વૃત્તિ, અને ત્રીજું છે
બાનાવૃત્તિ. હા, ગમે એ કામમાં બાના બનાવવાના. આપણે એને પૂછીએ પ્રવચનમાં કેમ નથી આવતા, એટલે લિસ્ટ આવી જાય લાંબુ. આ કામ છે, કેવી રીતે નીકળવું આમાંથી, કેવી રીતે ટાઈમ કાઢવો અમારે. તો પ્રત્યેક વ્યક્તિ જે ભજન કરી રહ્યા છે, જે ભક્તિમાં આવી રહ્યા છે, એ લોકો ઓલરેડી પોતાના શેડ્યુલમાંથી સમય કાઢીને આવી રહ્યા છે. અને આપણે બહાના બનાવવા સિવાય બીજો કાંઈ ધંધો કરતા, અને કોઈ વ્યક્તિ બહાનું બનાવે છે જ્યારે, એનો અર્થ એ છે કે એક નંબરનો આળસુ છે, એટલે એ બહાનો બનાવે છે. પણ જો તમે ભક્તિની વેલ્યુ સમજતા હોવ તો તમારી અંદર ઉત્સાહ હોય કે ચાલો ભાઈ આપણે જઈએ, પણ નથી આવતા. આપણે કોઈ પણ કાર્યનું બહાનું કરીએ છીએ તો આ બહાના કાઢવા એ પણ આળસ છે. અને આમાં તો લગભગ બધાની પીએચડી છે. કારણ કે આપણે ભણવા ગયા ત્યારથી જ આ શરૂ કરેલું. ટીચર પૂછે કાલ કેમ નહોતો આવ્યો, પેટમાં દુખતું. હોમવર્ક કેમ નથી કર્યું, લાઇટ નહોતી કરે. હે ને, એ જમાનામાં કાંઈક ને કાંઈક જે બધા બાનાવૃત્તિ જે છે ને, એ આળસનું જ બીજું નામ છે, બાનું. જે આ ભક્તિમાં કામ કરશે નહીં. અને કોઈ પણ ભક્ત બાના બનાવતા હોય તો સમજો કે હજી કૃષ્ણ કોન્શિયસ એનું માઇન્ડ થયું નથી. ભગવાનથી વધારે મહત્વપૂર્ણ કોણ છે સંસારમાં, કે જેના માટે તમે ભગવાનનો ત્યાગ કરી દો છો? એટલે અહીંયા આવીને આપણે શ્રવણ કરીએ છીએ તો શ્રવણનો અર્થ છે સાક્ષાત કૃષ્ણને ધારણ કરવા. તો સત્સંગને છોડીને દુનિયામાં કયું કામ મહત્વપૂર્ણ છે, વિચાર કરો તમે. અને કોઈ ભક્ત એવું વિચાર કરે કે હું સત્સંગ છોડી દઉં પણ મારું કામ છૂટે એમ નથી, તો તમે સમજી લો કે તમે આળસુ પણ છો, અને આ તમારી બાનાની પ્રવૃત્તિ છે. એનો અર્થ કે તમારી ચેતના હજી સુધી કૃષ્ણ ભાવના ભાવિત થઈ નથી. આધ્યાત્મિક વસ્તુઓનું મૂલ્ય આપણે હજી સમજતા નથી. આ રિયાલિટી છે. એટલા માટે ક્યારેય પણ કોઈ ભક્તએ બહાનાબાજી કરીને કૃષ્ણથી દૂર જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. આપણું કલ્યાણ આમાં છે. તો વિચાર કરીએ કે નહીં અમારે પ્રભુજીને આ જવું પડે એમ જ હતું, કરવું પડે એમ જ હતું. અને અમુક ભક્ત જ્યારે મને બાના આપે ને તો મને ક્યારેક એમ થાય કે આને બાના બનાવતાય નથી આવડતું, એમાંય આળસ કરે છે. હા ને, શું કે ખબર, ગુરુવારે જ મહેમાન આવ્યા હતી, તે મહેમાનને ફોન કરીને કહી ન કહો આજ ન આવતા કાલે આવજો એમ. પછી આખું અઠવાડિયું નવરાજ છો તમે, આટા જ મારવાના. પણ ગુરુવારે જ મહેમાન હારે ભેગા થાય, વિચારવા જેવું છે કે નથી? અને મહેમાન નહીં કેવા શુક્રવારે હું કામ ન આવી ભાઈ? વાત બરાબર છે કે નહીં? અને સુરતમાં તમે રહ્યો છો તો અહીંયા તો તમને પહેલા કોલ કરે મહેમાન કે ભાઈ અમે આવીએ છીએ, તો એને કહી દે ને આજ નહીં કાલ. પણ એમાં એને કાલ કહેવામાં આળસ. ના તો હવે ઘરે છીએ, આવી જાવ ને, વાંધો નહીં. સત્સંગ તો હર ગુરુવારે હોય ને, એમાં આવતા ગુરુવારે હોય. આ આળસ, બહાનાવૃત્તિ. તો આ ત્રણેય આળસના પ્રકાર છે. ઓકે, ગુડાકાના 3 પ્રકાર છે: આળસ, નિદ્રા અને શું છે ત્રીજું? થકાવટ. તો એમાંથી આપણે પહેલું લીધું આળસ. આળસના 3 પ્રકાર થયા. પહેલું છે નિરુત્સાહ, બીજું છે સ્થગન વૃત્તિ, અને ત્રીજું છે બહાનાવૃત્તિ. આ ત્રણેય આળસના જ પ્રકારો છે, આળસના જ લક્ષણ છે. ઓકે, હવે આપણે સમજીએ નિદ્રા. તો નિદ્રા જે છે, નિદ્રા છે શરીરના સ્તર ઉપર. અને નિદ્રાનો અર્થ છે સૂવું. તો જ્યારે આપણે સૂઈ જઈએ છીએ તો આપણે પૂર્ણ રૂપથી તમોગુણમાં ચાલ્યા જઈએ છીએ. અને ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ 3 ગુણોની ચર્ચા કરી છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ.
તો એમાં નિદ્રા જે છે એ તમોગુણનું લક્ષણ છે. તો જ્યારે આપણે સૂતા હોઈએ, સૂઈ જઈએ છીએ, એટલે કે આપણે પ્યોર તમોગુણમાં પ્રવિષ્ટ થયા છીએ પૂર્ણ રૂપેણ. હવે અહીંયા એક વાત સમજો કે આપણી 3 અવસ્થાઓ હોય છે: જાગ્રત, સુષુપ્ત, સ્વપ્ન અને તુરીય. આ ચોથી એક અલગ છે, મૂળ 3 છે, 3 ગુણો અનુસાર. જાગ્રત અવસ્થામાં વ્યક્તિ સત્વગુણને ગ્રહણ કરે, એટલે જાગતો હોય ત્યારે સાત્વિક ભાવનો પ્રભાવ એની ઉપર વધારે રહે. સ્વપ્ન અવસ્થા જે છે ને એમાં રજોગુણ છે, એમાં એ રજોગુણના પ્રભાવમાં હોય. અચ્છા, કોઈ કહી શકે કે સ્વપ્ન રજોગુણમાં કઈ રીતે છે? સ્વપ્ન અવસ્થા રજોગુણમાં કેમ છે? સપના જોવો છો તો એની ઉપર વિચાર કર્યો? અચ્છા, પહેલા મને કહો, સપનું આવે શું કામ? નહીં, એ કાંઈ ખબર નથી, અમે ખાલી જોઈ લઈએ બસ. અને પછી વહેમમાં રહીએ છીએ કે સવારનું જે હોય ને એ સાચું પડે. ઘણા એવું સપનું જોતું હોય કે મને 2 કરોડ રૂપિયા મળી ગયા સપનામાં, અને જો એ સવારે 7 વાગે કોઈ જગાડામાં ઊભો થા એટલે સપનામાં ભલે વયા ગયા, પણ એ વિચારું સવારનું હતું, કદાચ સાચું થઈ જાય હોય. પણ જો ભાઈ સ્વપ્ન કોઈ દી સત્ય હોતું નથી. આ સ્વપ્ન અવસ્થા છે શું? તો જે આપણા વિચારો હોય, જે આપણું ચિંતન હોય, કોઈ ઊંડાણનું ચિંતન હોય, અથવા પૂર્વજન્મના ચિંતનો જે છે એના આધાર ઉપર એક દ્રશ્ય નિર્માણ થાય છે, જેને આપણે સ્વપ્ન કહીએ છીએ. અચ્છા, સપનામાં હોય શું? લાલચ. મોટું સ્વપ્નનું જે લક્ષણ તમે જોશો તો એ છે લાલચ. મને આ મળવાનું હતું ને રહી ગયું. અને બધા એ જ જોવે છે કે સપનામાં સાચું થાય, અને સપના જોવો. મોટિવેશન વાળા એ જ કહે છે મોટા મોટા સપના જોવો. અને એટલે લોકો ગીતે ગાય છે, મેરે સપનો કી રાની. નહીં આવે કોઈ દી, પણ એ સપનો કી રાની હું કામ કે? કારણ કે એ સપનામાં જ છે, રિયલમાં નથી મળવાની ભાઈ. જોયા કરો સ્વપ્ન. તો આ રીતે તમે સ્વપ્નનું વિશ્લેષણ કરો તો એમાં કંઈક પામવાની વૃત્તિ છે, લેવાની લાલચ. એટલા માટે એ રજોગુણ અવસ્થા છે. રજોગુણ એમાં પ્રભાવિત થાય છે લાલચમાં. અને ત્રીજી છે સુષુપ્ત અવસ્થા. તો તમે જાગૃત પણ નથી, સ્વપ્નમાં પણ નથી, પૂર્ણ રૂપેણ જ્યારે નિદ્રાના વશમાં છો, આ અવસ્થાને કહેવામાં આવે છે સુષુપ્ત અવસ્થા. અને મરવું અને સૂવું આ બેયમાં કોઈ અંતર નથી, સેમ અવસ્થા હોય. કારણ કે એ સૂતો હોય ત્યારે ભૌતિક ઇન્દ્રિય પણ બંધ હોય, મન બુદ્ધિ અહંકાર પણ બંધ હોય, એટલે સિમિલર મૃત્યુની અવસ્થા છે સુષુપ્ત. કોઈ પ્રકારનું જ્ઞાન નથી, કોઈ ભાન નથી. તો આ અવસ્થા છે તમ. આમાં તમોગુણ પ્રધાન હોય. પૂર્ણ રૂપે તમોગુણથી જ્યારે વ્યાપ્ત થઈ જાય ને ત્યારે આપણને નિદ્રા આવે. નિદ્રા તમોગુણનું લક્ષણ. અને આપણે જોઈએ કે ક્યારેક ક્યારેક કોઈ સાધુઓ હોય, મહાપુરુષો એ સૂતા નથી, કારણ કે તમોગુણથી મુક્ત થઈ ગયા, પછી ઊંઘ એને બાધા કરીએ કે આ તમોગુણનું લક્ષણ છે નિદ્રા. નિદ્રા આવે છે, ઊંઘ આવે છે, મતલબ તમોગુણ છે. એનો મતલબ પ્રવચનમાં જે હુઈ જાય છે તમોગુણ આવે છે, એ પકડે છે ને. કે કથામાં જે હુઈ જાય છે તો એની ઉપર તમોગુણનો પ્રભાવ છે બધા. તો આ 3 અવસ્થાઓ છે, સમજાય? ઓકે, એક ચોથી અવસ્થા છે, એને કહે છે તુરીય અવસ્થા. તુરીય, સામાન્ય ભાષામાં એને સમાધિ કહેવામાં આવે. તુરીય અવસ્થાનો અર્થ છે કે સત્વ, રજ અને તમ આ 3 ગુણોથી જે પરે થઈ જાય એને તુરીય અવસ્થા કહેવામાં આવે છે. 3 ગુણોથી પાર જે આવી ગયો હોય એને પછી આ નિદ્રા ડિસ્ટર્બ ન કરીએ, કારણ કે તમોગુણ છે જ નહીં, ઊંઘ આવે ક્યાંથી? એનો અર્થ એવો નથી કે એ સૂતા નથી, એ સૂતા હોય, પણ એ આપણી જેવું નહીં. કારણ કે આપણું હોવું અને તુરીય અવસ્થાનું શું બે અલગ છે, હે ને? તો જુઓ, શરીરની આ બધી અવસ્થાઓ છે, પણ મુખ્ય 3 ગુણ 3 અવસ્થા છે: જાગૃત, સ્વપ્ન અને
સુષુપ્ત. ઓકે, તો મહાભારતની અંદર યુદ્ધના 13મા દિવસનો પ્રસંગ, જે દિવસે અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે જયદ્રથ ગયો આજે, અને જયદ્રથને મારવા માટે જે આખી લીલા ભગવાન કૃષ્ણએ કરી, સૂર્યદેવને મોકલી દીધા અસ્તાચલમાં, વળી પાછા બોલાવી લીધા, અને પછી અર્જુને જયદ્રથનો વધ કર્યો. તો જયદ્રથનો વધ થયો તો આનાથી દુર્યોધન ગાંડો થઈ ગયો, કારણ કે બેનના ઘરવાળા છે. તો દુર્યોધને કીધું આજે યુદ્ધ વિરામ નહીં થાય, આજે રાત્રિ યુદ્ધ થશે. રાતે ચાલુ કર્યું બાંધવાનું, ઓલું તો સંધ્યા સમય થાય તો પૂરું થઈ જાય. તો લડવાનું ચાલુ, હામહામી સેના, બે યોદ્ધાઓ, અને અર્જુન તો એક્સપર્ટ છે રાત્રિ યુદ્ધમાં. તો અર્જુને તો પછી જે ધુઆધાર યુદ્ધ કર્યું છે, વ્યાસદેવ મહાભારતમાં લખે છે કે 13મા દિવસે અર્જુને દુર્યોધનની 7 અક્ષોહિણી સેના એકલાએ મારી નાખી. કલ્પના કરો અર્જુન કઈ રીતે લડ્યા હશે ત્યાં. 7 અક્ષોહિણી સેના એટલે સંખ્યાની દ્રષ્ટિમાં વિચાર કરીએ તો 14 લાખ યોદ્ધાઓ કે સૈનિકોને અર્જુને એકલાએ મારી નાખી 13મા દિવસે. પછી દુર્યોધનને થયું કે આ હારું ખોટું થઈ ગયું એમ, આ રાત્રિ યુદ્ધ. અને અર્જુન તો એટલા જ ઉત્સાહથી લડે છે, દિવસે લડે એવો ને એવો ઉત્સાહ. દુર્યોધનને થયું કે 7 અક્ષોહિણી તો મારી નાખી જાણે, તો હવે થાકી ગયા છે અર્જુન, કંઈક બંધ. પણ અર્જુને જોયું કે જે સૈનિકો હતા ને એ બિચારા થાકેલા, કારણ કે આખો દી લડ્યા હોય, અને પછી તમે એને નાઇટ પાળી કરાવો. એને ઓલા રાજાએ કહી દીધું લડો એમ, પણ ઓલા નહીં. પણ એ કેવું કોક બગા ખાતા ખાતા ને કોક માંડ આંખી ઊંચી થતી, તલવાર તો ખબર નહીં કેમ ઉપાડતા છે. અને આવી રીતે લડતા અર્જુને કીધું ઊભા રહ્યો, બધા બે સેનાને ઊભી રાખી. અને અર્જુને એક એનાઉન્સમેન્ટ કર્યું કે મને એવું લાગે છે કે તમે બધા થાકી ગયા છો, અને એટલા માટે આ યુદ્ધ આપણે અહીંયા રોકી દઈએ, અને તમે બધા આઈનાન હોઈ જાઓ રણભૂમિમાં. ઘરે જવાની જરૂર નથી હવે, કારણ કે ઘરે પોગો એવા છો જ નહીં તમે. તો અર્જુન જ્યારે આવું બોલ્યા ને, તો દુર્યોધનની સેનાએ કીધું કે અર્જુન તમારી જય હો. કેમ? એ કે તમે અમારી તકલીફ સમજો છો. આ અત્યારે અમારી શું દશા છે ને તમે આ યુદ્ધ અહીં ઊભું રાખ્યું છે, તો તમારી કીર્તિ, તમારો વિજય થાય. સામે વાળા એના ગુણગાન માંડ્યા કરવા, અને બધા હોઈ ગયા નાની. તો આ પ્રસંગ જે છે એનાથી આપણને એક વાત સમજમાં આવે છે કે બંને પક્ષે લોકો નિદ્રાથી થાકેલા હતા. એક અર્જુન એવા યોદ્ધા છે કે એને કોઈ પ્રકારની થકાન કે ઊંઘનો અનુભવ નથી, એટલે અર્જુન ગુડાકેશ છે. એણે નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, હુવાનું નામ નહીં. અને દુર્યોધન હજી વિચારતો હતો કે આ હુઈ જાય કંઈક કરવી કે પાછું, પણ એ થાક્યો હતો, પછી એ હુઈ ગયો. પણ મનમાં ઉત્પાત હોય ને એને ઊંઘ ન આવે જલ્દી. આ બધા થાકેલા પધારીમાં પડ્યા, છાવણીમાં ગયા. અને તમે જુઓ કે ગુડાકેશ સંબોધન અર્જુનને મળ્યું છે કારણ કે એ સતર્ક છે. ગુડાકેશ પદને પામવાવાળા કદાચ સૂઈ પણ જાય, પણ એની સતર્કતા એટલી હોય, સહેજ અવાજ થાય ને જાગી જાય. આર્મીની અંદર તમે જુઓ, આખો દિવસ આમ દોડાવ્યા હોય પ્રેક્ટિસમાં, અને હોતા હોય ને સવારમાં સાયરન વાગે, અથવા એને જંગલમાં અભ્યાસ માટે મોકલે ને ટ્રેનિંગમાં, તો આમ હજી તો એને એમ થાય ને કે બસ ખાવા બેઠા ત્યાં સાયરન ગમે ત્યારે વાગે, કારણ કે હુમલો દુશ્મન ગમે ત્યારે, તો એની પ્રેક્ટિસ માટે આ બધું તૈયારી હોય. એમ ભક્તોએ પણ ગુડાકેશ અવસ્થામાં જવું જરૂરી છે. માની લો ઘણાને અમુકને રોગ થઈ ગયો હોય ને એને ઊંઘ ન આવતી હોય, એવો રોગ આવે એને ઊંઘ આવે જ નહીં, તો એ ગુડાકેશ નથી પાછા, એ રોગી છે. ગુડાકેશ એક અવસ્થા છે જે સાધના કરવાથી પ્રાપ્ત થાય, અને આ અવસ્થા જરૂરી છે જેનાથી સાધનામાં આપણે સતર્ક રહીએ. આપણે પણ સવારમાં જપ કરવા બેઠા હોય અને ઊંઘ ક્યારેક એવી હેવી થઈ જાય, માળા અહીંથી આમ બહાર નીકળતી હોય તો ખબર ન હોય કેણ પા જાય છે, પછી ઓલા બીજા ઘરવાળાને આમ હુઈ જા હવે તું, પછી માળા કરજે ફરી.
માળા બહાર વહી જાય છે જોડીમાંથી. કારણ કે આપણે એ સતર્કતા નથી ને સાધનામાં. પણ આર્મીમાં કેમ છે, જેમ સાયરન વાગી નથી સૈનિક ભાગ્યો નથી, આટલી સતર્કતા સાધનામાં હોવી જોઈએ, જેમ અર્જુનની છે. અર્જુન એટલા સતર્ક છે, રાત દિવસ. અર્જુનને કોઈ હુતા મારી ન શકે. માની લો કોઈને એમ હોય કે અર્જુન નિદ્રામાં છે અને એનો વધ કરી નાખીએ, આ સંભવ નથી. અને અમુક અમને ખબર જ ન હોય, સાયરન વાગે ગમે એ વાગે. મંગળારતી વાળાને એવું થતું હોય, અલાર્મ મૂકીને હોતા હોય, બબ્બે મોબાઈલમાં મૂકે, કદાચ આમાં ન સંભળાય આમાં. એ બે મોબાઈલ વાગીને મોબાઈલ થાકી જાય ને તો આ ન જાગે. આના માટે સાધના બહુ કઠિન છે ભાઈ, આ અઘરું છે. આ એટલું જલ્દીથી આપણે નહીં આમાં આવી શકીએ. કૃષ્ણ કોન્શિયસનેસ થવું હોય ને તો એના માટે એ છે કે નિદ્રા શ્વાન સમાન હોવી જોઈએ. સહેજ અવાજ થયો જાગી ગયા તરત, પેલા ઘેરની ગોળી પાઈ દીધી હોય એમ ન હોવું જોઈએ. નહીતર ક્યારેય મંગળા આરતી આપણું સ્વપ્નું રહી જાય અને પથારીમાં જ થાય. ભાઈ હુતા હુતા એમ થાય કે હું પહોંચી ગયો છું મંદિર, પણ જાગીને તો એમ થાય ઘરે જ છીએ હજી આપણે. તો સતર્કતા હોવી બહુ જરૂરી છે. તો આ છે નિદ્રા. અને એટલે આપણા આચાર્યોએ કીધું છે એને કે નિદ્રાનો ત્યાગ જે કરે છે એ ભગવાનને પામે છે. મહેતા નરસિંહ, જા જા નિંદ્રા હું તને વારું. નિદ્રા જે છે ને એ બહુ મોટી માયા પિશાચી છે, સાધકોને પકડે છે અને એટલે સાધનામાં ડિસ્ટર્બ થાય. તો આ તમોગુણ જ્યારે વધારે હોય ને ત્યારે આ બધું થાય. પણ તમોગુણની અવસ્થા થોડી પણ જેણે પાર કરી છે, આ લોકોને જાગવા સુવામાં સતર્કતા હોય. અને આવા લોકો નિદ્રા દ્વારા છેતરાતા નથી. અને આ જ સિદ્ધાંત તમને ધંધામાંય કામ લાગે. ટાઈમે જાઓ, ટાઈમે કામ કરો, ટાઈમે પેમેન્ટ મળે. નગર કામ લેટ, પેમેન્ટ લેટ, જિંદગી લેટ. હે ને, બધું ડીલે થઈ જાય. એટલે ગીતાના સિદ્ધાંતો તમે પ્રેક્ટિકલ લાઈફમાં પણ જો અનુસરશો. આજે તમે જુઓ, જે લોકો ભક્ત નથી પણ ગામડામાં એવા ઘણા લોકો છે જે આજે પણ સવારે 4 વાગે જાગી જાય. કારણ કે એ જીવનના તથ્યને જાણે છે કે આ વહેલા જાગવું ને એ આપણા આચાર્યોનો નિયમ છે. એટલે આ નિયમ પાછળ બહુ મોટી સફળતાઓ છે. તો આપણે ઘણી વાર આપણે ત્યાં ગયા હોય ને તો કે પણ દાદા અત્યારમાં શું છે, હુઈ રહ્યો ને, એને હુવાની સલાહ દેવાની જરૂર નથી, આપણે જાગવાની જરૂર છે. હા, દાદાને કહેતો તમારે કાંઈ કામ નથી, ઓફિસ જવું નહીં, તમે હુઈ રહ્યો નહીં. પણ એ જાણે છે કે આપણે વહેલા, અને વહેલા જાગવાનો ફાયદો એ છે કે આયુષ્ય પણ લંબાય. તમોગુણ ઓછો થશે તો આયુષ્ય પૂર્ણ જીવશું. અને તમોગુણ રજોગુણમાં રોગની સંભાવના સૌથી વધારે હોય છે. આ બધું પણ વિજ્ઞાન છે, આની પણ સમજ આપણને હોવી જોઈએ. તો અર્જુને નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે, એટલા માટે એને ગુડાકેશ કહેવામાં આવે છે. આ એક સંબોધન એને મળ્યું છે. અને ત્રીજું છે થકાન. તો આના માટે તો આપણે સીધું સમજી શકીએ, આ તો શરીરનું જ લક્ષણ છે. એને હાંજ પડે તેમ જ થાકી ગયા. બોલે કાંઈ કર્યું નથી તોય થાકી ગયા. થકાન લાગે, કેમ કે એ પણ તમોગુણનું લક્ષણ છે. આપણને એમ થાય ઘણી વાર આપણે એવા કપડાં પહેરવી તેમ થાય થાકી ગયા, શું કામ? એ જ્યારે થકાન આવે તો સમજી લો કે આ તમોગુણી છે. વસ્ત્ર પણ એક વિષય, કારણ કે દુનિયાની હરેક વસ્તુ આ 3 ગુણમાં જ છે. એટલે આનો એક્સપિરિયન્સ તમને બધામાં થશે. તો જે રાત્રિ આ બે હુઈ ગયા યુદ્ધના મેદાનમાં, બે સેનાઓ હામાહામી, આ 13મા દિવસની રાત, તો દુર્યોધન ગયો દ્રોણાચાર્ય પાસે. અને દ્રોણાચાર્યને જઈને કીધું કે હાલો ને ગુરુજી એક કામ કરવી, અર્જુનને મારી નાખી. કેમ? તાકે આજે તો એને આપણો ઘાણ કાઢી નાખ્યો. આ 7 અક્ષોહિણીને એક દીમાં ઉપાડી લીધી છે, તો થાક્યો હશે બરાબરી, તો આપણે એને ઉપાડી લઈએ. દ્રોણાચાર્ય કહે છે કે દુર્યોધન સાંભળે, આ સમયે બધા દેવતાઓ, બધા ગંધર્વ, બધા યક્ષ, બધા રાક્ષસો, આ બધા ભેગા થઈને અર્જુન ઉપર આક્રમણ કરે ને તો પણ અર્જુનને હરાવી શકે નહીં. તો મારવાની વાત તો બહુ દૂર છે, આ અર્જુન છે.
અર્જુનનું સામર્થ્ય જે છે ને એ હજી કદાચ આપણે ભક્ત બન્યા પછી પણ નહીં સમજતા હોય. અર્જુન કોણ છે? કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ દ્રોણાચાર્યના શબ્દ છે કે આ બધા મળીને જો આવે ને આ સમયે તો એને કેમ થકાનનો એક અંશ અર્જુનમાં નથી. એટલે તો હુઈ જા જાનમાનો, કાલે હવે આપણે લડવાનું છે. તો આ કારણો છે કંઈક મહાભારતના, જેના કારણે અર્જુન ગુડાકેશ આ સંબોધનને એમણે પ્રાપ્ત કર્યું છે. અચ્છા, ગુડાકેશનો એક વિશેષ અર્થ શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પોતાની ટીકામાં લખે છે. બહુ સુંદર અર્થ એમણે આપ્યો છે. એમણે 4 વસ્તુ આમાંથી વિચ્છેદ કર્યો છે. પહેલું છે ગુડ, અ, ક અને ઈશ. આમ ગુડાકેશ તેનો તમે સંધિ વિચ્છેદ કરો તો ગુડ પ્લસ અ પ્લસ ક પ્લસ ઈશ. તો અનો અર્થ થાય છે વિષ્ણુ, કનો અર્થ છે બ્રહ્મા અને ઈશ અર્થાત ભગવાન શિવ. અને ગુડનો શું અર્થ છે? સિમ્પલ, સ્વીટ. તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેયની જે મીઠાશ પ્રદાન કરે છે, જે સ્વીટનેસ, એને કહેવામાં આવે છે ગુડાકેશ. આના પણ પ્રસંગ છે કે રાત્રિએ જ્યારે અર્જુન સૂઈ ગયા તો ભગવાન શ્રી કૃષ્ણ એને સતર્ક કરવા માટે ગયા એની છાવણીમાં. અને અર્જુનને કીધું, અર્જુનને કહેવા માંગતા કાલે સવારનો પ્લાન શું છે. અર્જુન સૂઈ રહ્યા તો ભગવાનને જો ડિસ્ટર્બ નથી કરવા. પણ સૂતા સૂતા પણ અર્જુન કાંઈક બોલે છે. કૃષ્ણ થયું આ શું બોલે છે? આપણે ઘણીવાર ઊંઘમાં બોલતા હોય ને તો આપણે સાંભળે કે આ શું બોલે છે. તો કૃષ્ણ એના નજીક ગયા, જોયું તો અર્જુનના અંદરથી શબ્દો શું નીકળી રહ્યા છે? કૃષ્ણ 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 કૃષ્ણ. તો જ્યારે કૃષ્ણએ નામ સાંભળ્યું પોતાનું, એટલો આનંદ થયો કૃષ્ણ, એમ લાગ્યું કોઈ ગુલાબજામુન ખવડાવી દીધું છે એને, અર્જુનના ભાવને જોઈને. તો આ ત્રણેય દેવતાઓ સાથેનો વ્યવહાર છે અર્જુનનો, જે દેવતાઓને સ્વીટનેસ પ્રદાન કરે છે, એને કહે છે ગુડાકેશ. અને એ સમયે કૃષ્ણએ નક્કી કરી લીધું કે આ જો મને આટલો સમર્પિત છે તો પછી જીત આની છે હે ને. અને અર્જુનની સહાયતા તમે જાણો છો મહાભારતની અંદર. આપણી સ્થિતિ ઊંધી છે. આપણે હોઈ ગયા પછી હું નીકળે નક્કી નહીં. વિચિત્ર વિચિત્ર અવાજો કરતા હોય નાકમાંથી, મોઢામાંથી. એને બાજુવાળા કદાચ ક્યારેક તો મારે એક લાત, હુવા દે ને ભાઈ. આ નસકોરાવાળાને પ્રોબ્લેમ એ. તો આપણું આ કામ છે. તો ચેતના કૃષ્ણ ભાવના ભાવિત હોય ને ત્યારે આ સ્થિતિ આવે છે કે એ વ્યક્તિ નિદ્રામાં પણ, ભલે બાહ્ય રૂપમાં એ તમો ગુણથી પરે છે, નિદ્રા ઉપર વિજયી છે, છતાં પણ એ જ્યારે સૂવે છે ત્યારે પણ કૃષ્ણ કોન્શિયસ અવસ્થામાં સૂવે છે. આ છે તુરીય અવસ્થા, કે જેની નિદ્રા પણ સમાધિ છે. આ અવસ્થા કૃષ્ણ ભાવનામૃત આપણને પ્રદાન કરે છે. શ્રવણ કીર્તન દ્વારા વ્યક્તિ આ અવસ્થા સુધી પહોંચે. ભગવાનની સેવાનો એવો અભ્યાસ થઈ જાય કે સૂતા સૂતા પણ સેવા થયા કરે. આ કૃષ્ણ ભાવનામૃત છે. તો અર્જુનનું એક નામ ગુડાકેશ એટલા માટે પણ છે. આ બધા અર્થો છે ગુડાકેશના, આજ ઘણા બધા અર્થ આપણે જોયા છે. તો આનું સ્મરણ આપણે કરવું જોઈએ કે શા માટે અર્જુનને ગુડાકેશ કહેવામાં આવે છે. ઓકે, સંજય ધૃતરાષ્ટ્રને આ પિક્ચર બતાવવા માંગે છે શબ્દોના માધ્યમથી કે અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચેનો સંબંધ કેટલો ઘનિષ્ઠ છે, બંને કેટલા ક્લોઝ છે. કે સાક્ષાત દ્વારકાધીશ સોનાની નગરીમાં રહેવા વાળા છતાં એ અર્જુનનો રથ ચલાવી રહ્યા છે. આ ચિત્ર સંજયને એવું થયું કે જો આ ધૃતરાષ્ટ્ર સમજી જાય તો સારું છે એના માટે. અને એક કથા પૂર્વમાં પણ મેં તમને કીધી હતી કે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે દક્ષિણ ભારત ગયા અને ત્યાં જે કુર્મ બ્રાહ્મણને મળ્યા, સાંભળી છે આ કથા? નથી ખબર? ઓકે. તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે દક્ષિણ ભારત યાત્રામાં ગયા તો શ્રીરંગમ મંદિરમાં એક બ્રાહ્મણ હતો, એને જોયો મહાપ્રભુએ, તો ગીતાનો પાઠ કરતો હતો. તો ગીતા પાઠ કરતો હતો અને ઉચ્ચારણ આવડે નહીં હરખું બિચારાને, પણ આંખોમાંથી અશ્રુઓની ધારા વહે. અને બીજા જે બ્રાહ્મણો હતા, જે પંડિત હતા, એ બધા એની મજાક ઉડાવી રહ્યા હતા.
એ કે આને ગીતા વાંચતા આવડતી નથી તોય મંડાણો છે કે પાઠ કરવા. આ દ્રશ્ય મહાપ્રભુએ જોયું. મહાપ્રભુ એમની નિકટ ગયા અને મહાપ્રભુએ પૂછ્યું, તને ગીતા વાંચતા આવડતું નથી, શું કામ વાંચે છે? તો કે મારા ગુરુનો આદેશ છે કે હું ગીતાનો પાઠ કરું. તો મહાપ્રભુએ કીધું, પાઠ કરવો હોય તો એ પાઠ સમજમાં પણ આવવો જોઈએ. હું શ્લોક બોલી રહ્યા તો એ કે ગીતામાં શું સમજાય છે? તો એ બ્રાહ્મણ કહે છે કે મને આમાં કાંઈ ખબર પડતી નથી. હું તો બસ આ ભગવદ્ ગીતાનું પૂઠું જોઉં છું ઉપર, અને એમાં ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ ચલાવે છે. ગાંડીવ ધારણ કરીને અર્જુન ઊભા છે, એની ધજા ઉપર હનુમાનજી બિરાજમાન છે, અને આ 4 શ્વેત અશ્વ જોડાયેલા છે. બસ આ જો ને ત્યારે મને એમ થાય છે કે ભગવાન કેટલા દયાળુ છે, પોતાના ભક્ત માટે શું નથી કરતા. અને બસ આ મને જ્યારે સ્મરણ આવે ને, મારી આંખોથી અશ્રુઓ નીકળી જાય છે આ જોતા. તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે આખા દક્ષિણ ભારતમાં ગીતાને સમજવાળો તું એક જ છો. શ્લોકો આવડી જવાથી કે બહુ મોટી વિદવત્તાથી ગીતા નહીં, કૃષ્ણ અર્જુનના સંબંધ, જે ભક્તિનો સંબંધ છે એની વચ્ચે, જે મિત્રતાનો સંબંધ છે, આ સંબંધને સમજી અને જ્યારે કોઈ ગીતાને સમજવાનો પ્રયાસ કરે ને તો ગીતા સમજમાં આવે. આ મૂળ છે. અને એટલા માટે ભગવદ્ ગીતાના પૂઠા ઉપર રથ સિવાય બીજો કોઈ ફોટો હોવો જોઈએ, અને જો બીજું પિક્ચર લગાડ્યું તો એ ગીતા ગીતા નથી. તો એ મૂળ ક્યારેય નહીં સમજમાં આવે. એ પિક્ચર શું કામ મૂકવામાં આવ્યું છે? એ ગીતાનો સાર છે. એટલે પ્રભુપાદજીએ કીધું, આ રથ કોઈ દી અહીંથી હટાવતા નહીં, ભગવદ્ ગીતા ઉપર જે છે ને. અને અંદર પણ જે ચિત્રો છે બધા, તમે ગીતા જ્યારે ખોલો છો એક પછી એક પેજ જે છે એની ઉપર આ જ ભાવ શીલ પ્રભુપાદજીએ આપ્યો છે. કૃષ્ણ અને અર્જુન એના વચ્ચેનો આ સંબંધ સમજવા માટે. અને આ જો સમજાણું કે ભગવાન રથ ચલાવી રહ્યા છે એને, તો ચૈતન્ય મહાપ્રભુએ ગીતાનો અધિકારી બતાવ્યો એને, તું વાસ્તવિક અધિકારી છો. અને આનું આ બંનેનું વિવરણ સંજય ધૃતરાષ્ટ્રને આપી રહ્યા છે કે આને બરાબર સમજી લ્યો તો બની શકે કે હું આગળ જે કહેવાનો છું ઉપદેશ, જે આગળ ગીતા બોલી તમને સમજાય. કારણ કે આ બંનેનો સંબંધ જો તમને નહીં સમજાય તો ગીતા તમને સમજમાં આવવાની નથી. અને એટલા માટે સંજય આ બંને શબ્દો બોલે છે આ શ્લોકમાં, ગુડાકેશ, ઋષિકેશ. તો ગુડાકેશ અને ઋષિકેશનો સંબંધ અહીંયા સંજય બતાવવાનો પ્રયાસ કરે છે ધૃતરાષ્ટ્રને. સુગામાં બેયનો સંબંધ બતાવો છે. તો જે ગુડાકેશ અર્જુન છે, આની કૃપા જો મળે તો આપણે તમોગુણથી બહાર નીકળી જશું. ગુડાકેશની કૃપાથી તમોગુણથી વિજય પ્રાપ્ત થશે, અને ઋષિકેશની કૃપાથી રજોગુણથી. હવે તમોગુણ રજોગુણમાં નીકળી ગયા, જાહુ ક્યાં? સત્વગુણમાંથી. ત્યાં તો રહેવાનું છે આપણે ભજન કરવા હાટું. વાત સમજાય? પછી નહીં આળસ રહે, નહીં થકાન, નહીં નિદ્રા. અને આપણી ઇન્દ્રિય હંમેશા રજોગુણમાં રહે છે. એટલે ભગવાનને ઋષિકેશ કહે છે. તો રજોગુણ વાળી જે ઇન્દ્રિયો છે એને એના વિષયોમાંથી પાછી ખેંચી અને ક્યાં લગાડવાની છે? ભગવાનમાં. તો આ બંને વસ્તુ માટે, રજોગુણ તમોગુણમાંથી બહાર નીકળવા માટે આપણે કોનો આશ્રય લેવાનો છે? કૃષ્ણ અને અર્જુનનો. કૃષ્ણ આપણને રજોગુણથી મુક્ત કરશે અને અર્જુન તમોગુણથી. એટલે આપણે સત્વગુણમાં સ્થિત થઈશું. અને ભગવદ્ ગીતા ત્યારે જ સમજાય જ્યારે કોઈ સત્વગુણમાં હોય. 4.39 ગીતાને સમજવા માટેના 2 લક્ષણો ભગવાને એમાં બતાવ્યા છે. અને કયા લક્ષણ છે? એક છે શ્રદ્ધા. તો કૃષ્ણ અને અર્જુન ઉપરની જે શ્રદ્ધા, અને બીજું છે ઇન્દ્રિય સંયમ. આ 2 વસ્તુ જો આપણી અંદર આવે તો આપણે ગીતા સમજવાના અધિકારી થઈએ, નહીં તો નહીં સમજાય. શું 2 વસ્તુ જરૂરી છે? શ્રદ્ધા અને ઇન્દ્રિય સંયમ. આ બંને વસ્તુ હોય એટલે આપણે ભગવદ્ ગીતા સમજી શકીએ. તો આના માટે આ બેયની કૃપા જરૂરી છે, ગુડાકેશની પણ અને ઋષિકેશની પણ. તો આ કૃપાથી આપણે આપણી યોગ્યતા પ્રાપ્ત કરીએ છીએ. પણ તમે વિચાર કરો આ શ્લોક ઉપર, આપણે આપણા જીવનમાં ગુણોના પ્રભાવમાં રહીને ક્યાં ક્યાં મિસ્ટેક કરીએ છીએ.
આપણને સમજાતું નથી આ. હું તમને અમુક ઉદાહરણ આપું છું. 20 રૂપિયા આપણા ખીચામાં હોય અને આપણે મંદિરે જઈ દાનપેટી સામે પહોંચીએ, એ 20 રૂપિયા એમાં નાખવા હોય તો નોટ બહુ મોટી લાગે. બરાબર? વિચાર આવે નાખવું કે નહીં. 5-10 વાર તો વિચાર થઈ જ જાય કે આમાં મૂકવું કે નહીં. અને એ જ 20 રૂપિયા જો હોટલમાં જમવા ગયા હોય ને વેઇટરને ટીપ આપી હોય તો બહુ નાના લાગે. એમ થાય કે 20 એની નોટ છે. અંતર આવી જાય છે કે નહીં બેમાં? અચ્છા, 2 કલાક તમે જ્યારે 16 માળા કરો છો એટલે 2 કલાકનો ટાઈમ લાગે. એ 16 માળા કરતી વખતે 2 કલાક બહુ લાંબો ટાઈમ લાગે. પણ કોઈ 3 કલાકનું મૂવી જોવું હોય તો ટાઈમ ક્યાં વયો જાય ખબર રહેતી નથી. અરે ફેસબુકને આમ કરવામાં 2-3 કલાક કાઢી નાખીએ યાર. ત્યારે નથી લાગતું ટાઈમ લાંબો જ, પણ માળા કરવી તો બહુ લાંબુ થાય છે. એને ગુણ શું કામ ચેન્જ કરવા જરૂરી છે? જો ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કરવાનું હોય, હું તમને કહું છું કે રોજ 1 શ્લોક ગીતાનો વાંચો, 1 અધ્યાય વાંચો. ટાઈમ નથી, બહુ આટલું લાંબુ પડે છે. પણ હમણાં કોઈ નોવેલ આપી દો, ફાલતુ સ્ટોરી કોઈ 100 પાના એક સિટિંગમાં વાંચી નાખે. વંચાય છે કે નહીં? આ એક્સપિરિયન્સ થોડોક ઓછો છે, કારણ કે વાંચવામાં મન થાય આપણે વાંચે. એ કે ફાલતુ નથી વાંચતા, ગીતા ક્યાંથી વાંચવી? હે ને? પણ આપણને કહેવામાં આવે છે કે ડેઈલી 1 શ્લોક વાંચો. કેટલા લોકોએ આ ચાલુ કર્યું છે? હાથ ઉપર કરો. રોજ 1 શ્લોક ગીતાનો વાંચે, 1 અધ્યાય વાળા 1 વ્યક્તિ, બસ 2. તકલીફ લાગે છે કે નહીં? પ્રવચનમાં આવવાનું હોય ત્યારે અનેક કામ યાદ આવે. માસીને ઘરે જવાનું છે, મામાને ઘરે જવાનું છે, દાદાનો દીકરો પડી ગયો ત્યાં જવાનું છે. ક્યારે ટાઈમ? ગુરુવાર રાત્રે 8:30 વાગે. આમ કામનું લિસ્ટ આવે સામે એકદમ. અને સાંસારિક કામ હોય તો ગમે ત્યારે પોગી જાય. ઓલે કીધું અમારા ઘરે પ્રસંગ છે આવજો, 9 વાગ્યાનો ટાઈમ છે, 8:30 ત્યાં જઈને બેસી જાય. એટલે ગરદણી નો આવ્યો એને પહેલા પોગી ગયા હોય. એને ન્યૂઝમાં વિશ્વાસ. આજે હાલે ને આમ સોશિયલ મીડિયા ઉપર કંઈક સમાચાર આવી ગયા, પાછા આપણને કે પ્રભુજી ખબર છે અહીંયા આમ થયું છે, ઓલા પણ આમ થયું છે. આટલો વિશ્વાસ શાસ્ત્રમાં નથી. શ્રદ્ધા. સમાચારમાં પ્રશ્ન નથી કરતા કે આ બોલે છે એ સાચું બોલતા છે ખોટું. ભગવદ્ ગીતામાં 100 સવાલ લઈને આવે. આવું હોય પ્રભુ? આટલા બધા માણા હોય, ઊભા ક્યાં રાખ્યા છે? થાય છે કે નહીં? આવા જ પ્રશ્નો ક્યારેય જે દુનિયાના જે કાંઈ બીજા ફાલતુ પુસ્તકો એમાં કોઈ દી કર્યા નથી કરતા. આંખ બંધ કરીને સ્વીકારી લે. અને સૌથી વધારે ખતરનાક કોન્ટ્રાવર્સી ક્યાં જાણો છો? કોઈ સ્વર્ગમાં જવું છે? હા, મરવું પડશે. નહીં, મરવું નથી, સ્વર્ગમાં જવું. આ છે કે નથી? ઘણાને પૂછો ક્યાં જવું? સ્વર્ગમાં જવું. મર્યા વગર સ્વર્ગમાં જવું છે પેલા મરવું જ પડે ને યાર, તો તમે સ્વર્ગમાં જવાના છો. મરવું નથી, સ્વર્ગ જવું છે. તો આ બધી કોન્ટ્રાવર્સી આપણા જીવનમાં છે, એનું કારણ ઉપરના લક્ષણો છે જે આપણે જોયા. આળસ, નિદ્રા, થકાવટ. સૂક્ષ્મ જે આળસ છે ને એના કારણે આ બધા વિચારો આપણા આવા થઈ રહ્યા. તો આની પાછળનું કામ આ કરી રહ્યો છે તમોગુણ અને રજોગુણ, જે આપણે વિચારતા પણ નથી કે ભગવાનની સેવા કરવાની હોય ત્યારે જ કેમ બધા કારણો ઉપસ્થિત થાય છે, અન્યમાં કેમ નથી? તો એ ગુણોના કારણે છે. એટલા માટે આપણે પોતાની જાતને સતર્ક રાખવી પડે છે. તો એટલા માટે ગુડાકેશ અને ઋષિકેશની કૃપા જરૂરી છે. વાત સમજાય છે? એક શબ્દ સંજય કહે છે સ્થાપયિત્વા રથોત્તમ,
મતલબ એ ઉત્તમ રથને અર્જુનના કહેવા પ્રમાણે ભગવાને બંને સેનાઓની મધ્યમાં સ્થાપિત કર્યો. તો રથ ઉત્તમ શબ્દ શા માટે આપ્યો છે? આના બે અર્થ થાય. એક તો રથ ઉત્તમ છે અર્જુનનો, પૂર્વ પ્રવચનોમાં આપણે સાંભળ્યું છે, દિવ્ય રથ છે અર્જુનનો એટલે પણ ઉત્તમ. અને બીજું કે ઉત્તમ પુરુષ એટલે કે પુરુષોત્તમ ભગવાન એ રથ ઉપર સવાર છે, અને એટલા માટે પણ એને શું કીધું છે? રથ ઉત્તમ. તો આ બંનેના ઘનિષ્ઠ સંબંધને આ શબ્દ અહીંયા પ્રસ્તુત કરે છે. કારણ કે પૂર્વના સમયમાં કૃષ્ણ અને અર્જુન જ નરનારાયણના રૂપમાં પ્રગટ થયા છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે કૃષ્ણ અર્જુન છે ને પહેલા નરનારાયણ હતા. એવું નથી. કૃષ્ણ અર્જુન મૂળમાં કૃષ્ણ અર્જુન જ છે, એ નરનારાયણના રૂપમાં પ્રગટ થયા છે. અને ત્યારબાદ આજે પુનઃ પૃથ્વી ઉપર એ નરનારાયણના રૂપમાં અર્જુન અને કૃષ્ણ બનીને આવ્યા છે. તો નારાયણ ઋષિ જે છે એ સ્વયં કૃષ્ણ છે, અને નર ઋષિ જે છે એ અર્જુન છે. તો નરનારાયણનો અવતાર કૃષ્ણ અર્જુન નથી. કૃષ્ણ અર્જુન નરનારાયણના રૂપમાં પ્રગટ થયા. આ એનું મૂળ રૂપ છે, અર્જુન અને કૃષ્ણ બંને. અને અનેક અનેક પુરાણોની અંદર આ કથા છે. શા માટે નરનારાયણ રૂપ પ્રગટ કર્યું કૃષ્ણ અને અર્જુને? સંસારને ધર્મની મર્યાદામાં રાખવા માટે પ્રત્યેક યુગમાં કૃષ્ણ અને અર્જુન નરનારાયણ અને અન્ય અવતારોના રૂપમાં પ્રગટ થાય છે. સંભવામી યુગે યુગે. તો ગીતાના વિષયને સમજવા માટે આ સંબંધ જે છે કૃષ્ણ અર્જુનનો, આની મહિમાને અને આના મહત્વને જાણવું જરૂરી છે. ગીતા સમજવાનો અર્થ છે કૃષ્ણને સમજવા. તમે આ ધ્યાનથી સમજો કે ગીતાને સમજવાનો અર્થ છે કૃષ્ણને સમજવા. કૃષ્ણને સમજવાનો અર્થ છે કૃષ્ણની શરણ ગ્રહણ કરવી. કૃષ્ણની શરણ ગ્રહણ કરવાનો અર્થ છે ભક્તના માર્ગદર્શનમાં સેવા કરવી. કૃષ્ણની ભક્ત જે પ્રમાણે ગાઈડ કરે એ પ્રમાણે કૃષ્ણ સેવા કરવી. અને કૃષ્ણની સેવાનો અર્થ છે જીવનને સફળ બનાવવું, સક્સેસ લાઈફ. તો આ રીતે આ સુંદર ભાવ સંજયે આ શ્લોકમાં પ્રગટ કર્યો. અને હવે સંજય આગળના શ્લોકમાં એટલે કે 25 નંબર શ્લોકમાં એ વર્ણન કરશે કે એ રથને બે સેનાની વચ્ચે રાખ્યા પછી શું થયું, એ આપણે આવતા ગુરુવારે ચર્ચા કરશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર.